ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા બાદ ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવા બદલ આપના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી છે। જે સંદર્ભે ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આપના સમર્થકો આગેવાનો મોટી સંખ્યા રેલી કાઢી નર્મદા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ થયું હતું। આજે મોટી સંખ્યામાં વસાવાના તસવીરો અને પુત્ર સાથેના પોસ્ટરો સાથે ચૈતર વસાવાના સમર્થનમાં આપના સમર્થકો મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। ચૈતર વસાવાના ધર્મપત્ની હર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા પણ રેલીમાં જોડાયા હતા। પોલીસ તારી તાનાશાહી નહીં ચલેગીના નારા પણ લગાવ્યા હતા। આપ સમર્થકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા છે, અમને ન્યાય અપાવો। વર્ષાબેન વસાવા ચૈતર વસાવાના ધર્મપત્નીએ રજૂઆત કરી હતી, અમારી રેલી ઉપર 144ની કલમ લાગે છે, જ્યારે ભાજપની રેલી પડે 144ની કલમ કેમ નથી આવતી? પોલીસ અમને હેરાન કરે છે। રજૂઆત પણ કરાવી હતી। જો કે મીડિયા સમક્ષ ચૈતર વસાવાના ધર્મપત્ની હર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું, સંજય વસાવાએ સમાધાન કરવા બાબતે જણાવ્યું હતું કે ચૈતર વસાવા માફી નહીં માંગે। કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે। એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે, નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે। એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે, એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે, એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે। અને થોડા દિવસ પહેલા 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી, ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને કલેક્ટર કચેરીએ આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। અમને કીધું કે નથી જવાનું અંદર, એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે। એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો, કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ, એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે। એટલે અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે, પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ। અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે। હવે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્યએ આવું બિહેવિયર કર્યું છે, તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે। ચૈતર વસાવા માફી માંગશે કે કેમ? ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે, લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે। કલેક્ટર સાહેબને અમે મળ્યા, અમે આવેદનપત્ર આપ્યું, અમારી ઘણી રજૂઆતો સાંભળી, ઘણી રજૂઆતો નથી સાંભળી, એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ। આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલ ભરો આંદોલન કરવા પણ તૈયાર છે।